પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમ પર છે અને તેવામાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી ધર્મરથ થકી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની અપીલ જે છે તે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। તેની વચ્ચે ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે કચ્છ રેન્જ આઈજી દ્વારા માહિતી માંગવામાં આવી છે કે આ ધર્મરથ જે છે તે ક્યાં ક્યાં ફરી રહ્યો છે, કયા કયા આગેવાનો જે છે તે તેની અંદર આવી રહ્યા છે, તેને સમર્થન આપી રહ્યા છે અને કેટલા લોકો તેમાં જોડાઈ રહ્યા છે। આ તમામ માહિતીઓ જે છે તે બોર્ડર રેન્જ આઈજી દ્વારા માંગવામાં આવી છે। રથ કેટલા ગામમાં ફર્યો, કોણ આગેવાનો હતા, તે માહિતી જે છે તે માંગવામાં આવી છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ધર્મરથ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યો છે, પરંતુ ખાસ કચ્છમાં જ્યારે આ ફરી રહ્યો છે ધર્મરથ, ત્યારે રેન્જ આઈજી દ્વારા માહિતી માંગવામાં આવી છે આ ધર્મરથને લઈને। જો ક્ષત્રિયોનું પાર્ટ 2 આંદોલન જે શરૂ થયું છે એમાં પણ ગઈકાલનો જે ઘટનાક્રમ છે, વિનોદ ચાવડાનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ખડીર વિસ્તારમાંથી, ત્યારે ક્યાંક ઘર્ષણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, ક્યાંક લાઠી ઉઠાવી પડી એ પ્રકારના પણ સ્થિતિ જોવા મળી હતી અને આ પરિસ્થિતિને પારખ્યા બાદ હવે બોર્ડર રેન્જ આઈજી એટલે કે બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ 3 જિલ્લાઓની જે રેન્જ છે એ રેન્જમાંથી સૂચના આપવામાં આવી છે કે આ રથ જે ફરે છે એ ધર્મરથ કયા ગામમાં ફરે છે, કોણ આગેવાનો છે, ધર્મરથને શું પ્રતિસાદ મળે છે અને બીજો મહત્વનો મુદ્દો એમાં એ પણ મંગાવવામાં આવ્યો છે પોલીસ પાસે માહિતી કે ક્ષત્રિય સમાજ સિવાય અન્ય સમાજનો સપોર્ટ એમને મળે છે કે કેમ અને આપે છે તો કોણ આપે છે, આ અંગેની માહિતી પોલીસ પાસે મંગાવવામાં આવી છે। એટલે સ્વાભાવિક રીતે બોર્ડર રેન્જનો આ પત્ર સામે આવ્યો છે। આખા રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ હોઈ શકે છે કારણ કે ચૂંટણી વચ્ચે આ પ્રકારના આંદોલન થઈ રહ્યા છે અને સત્તા પક્ષની સામે થઈ રહ્યું છે, તો સ્થિતિ શું છે, કેવી રીતે એની આગળની રણનીતિ હશે, એના માટે આ પ્રકારની માહિતી કાયદોની વ્યવસ્થા માટે મંગાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો આ તમામની વચ્ચે માહિતી પોલીસ એકઠી કરી રહી છે કે ધર્મરથ આખરે કયા કયા જગ્યાએ ફરી રહ્યો છે, કયા આગેવાનો તેમાં જોડાયેલા છે અને કોને કોને આ ધર્મરથમાં સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ કે જે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યો છે, ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ 2 ની જે શરૂઆત કરવામાં આવી છે એ આંદોલનના ભાગરૂપે આ ધર્મરથ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યો છે અને લોકોનું સમર્થન માંગી રહ્યો છે। ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવે, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં ન આવી તેને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। જે નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યું, 2 વાર માફી પણ માંગવામાં આવી, તેમ છતાં પણ ક્ષત્રિય સમાજ ટસનો મસ થવા માટે તૈયાર નથી। એક જ માંગણી છેલ્લા અનેકો દિવસથી ક્ષત્રિય સમાજ કરી રહ્યું છે કે ઉમેદવારી જે છે તે પરસોત્તમ રૂપાલાની રદ કરવામાં આવે। તે ન થઈ ત્યારબાદ હવે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજ દ્વારા।